નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો, ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને 10 તારીખ સુધીની અંદર મુંબઈ સુધી પહોંચી ગયું, પરંતુ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને જુદા જુદા પરિબળો, જુદા જુદા આગાહી દ્વારા એવી વાતો મળી રહી છે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું નબળું રહેશે અથવા ખૂબ જ મોડું બેસી શકે છે। પરંતુ ખાસ કરીને તમને જણાવી દેવી કે ગુજરાતની અંદર ચોમાસું બેસવા માટે સૌથી મહત્વનું હોય છે બંગાળની ખાડીને એક્ટિવ થવો। મિત્રો, અરબી સમુદ્ર ગમે એટલો એક્ટિવ થઈ જાય પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર સારો વરસાદ લાવી શકતું નથી, કારણ કે અત્યારે જે કંઈ પવનો હોય છે મિત્રો અરબી સમુદ્રના આવી રીતે પસાર થતા હોય છે। જ્યાં સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ખાસ કરીને ઉત્તર ભારત તરફ, યુપી તરફ મિત્રો ખાસ કરીને દિલ્હી તરફ જ્યાં સુધી પ્રયાણ ન થાય ત્યાં સુધી અરબી સમુદ્રના તમામ પવનો મિત્રો ખાસ કરીને કેરળ, કર્ણાટક અને વધીને મિત્રો મહારાષ્ટ્રની બોર્ડર સુધી રહેતા હોય છે। એટલે કે મહારાષ્ટ્રની અંદર, એટલે કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવી ખૂબ જ અગત્યની છે અને તમે લાઈવ ડેટા પણ જોઈ શકો છો। ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે મિત્રો સિસ્ટમ વાવાઝોડા છે એ બની રહ્યા છે, જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। આજના વિડીયોમાં આપણે જણાવવાના છે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 14 તારીખથી વરસાદને લઈને આગાહી કરી દીધી છે, સાથે મિત્રો આજથી પણ વરસાદની આગાહી કરી દીધી છે। ગઈકાલે પણ જોયું આપણે વલસાડની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો, તો આવો જ વરસાદ હવે ધીમે ધીમે વધારે જિલ્લાની અંદર વધતો જશે। તો આજના વિડીયોમાં ખાસ કરીને આપણે એ જ જોવાના છે, ખાસ કરીને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત ક્યારે થશે, સાથે સાથે વાવણી થાય તેવો વરસાદ ક્યારે શરૂ થાય, અને ત્રીજો સૌથી અગત્યનો પ્રશ્ન કે ચોમાસું વિધિવત રીતે ભારતીય હવામાન દ્વારા ક્યારે બેસાડવામાં આવશે। તો આ તમામ મુદ્દાઓ પર આપણે મિત્રો વાત કરવાના છે, સાથે સાથે એ પણ જોશું કે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે। તો આ તમામ મુદ્દા એટલે કે 4 પ્રશ્ન આવરી લેતા આજના વિડીયોમાં વાત કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલા પ્રશ્ન જવાબ આપીએ કે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે, તો મિત્રો ખાસ કરીને કેરળ સર કરી લીધું છે, ત્યારબાદ મિત્રો ગોવા, તમિલનાડુને શેર કરી દીધું છે, મહારાષ્ટ્રની અંદર પણ મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે, આ બાજુ પૂર્વના રાજ્યો છે ત્યાં પણ એન્ટ્રી થઈ ગઈ છે। ટૂંક સમયની અંદર ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું કવર થઈ જશે। તો ખાસ કરીને ચોમાસું હજુ પણ મિત્રો ખાસ કરીને ઘણું દૂર છે, એટલે કે 10 દિવસ હજી ગુજરાતથી દૂર છે। શા માટે દૂર છે તો તમને જણાવી દેવી કે અહીંયા મિત્રો ખાસ કરીને સૂકા પવનો, ભેજવાળા પવનોનું જોર હજુ પણ છે, તમે જોઈ શકો છો છેક મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર સુધી હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેને લઈને ચોમાસું છે જોઈએ એટલું એક્ટિવ નથી। જો કે ચોમાસું એના ટાઈમ પ્રમાણે જ ચાલ્યું આવે છે, તેમાં કોઈ દિક્કત નથી। આ સિવાય મિત્રો ECM જે આપણે વિન્ડી એપ્લિકેશન જોતા હોય છે, અને વિન્ડી એપ્લિકેશનની અંદર જે મેપ જોતા હોય છે તેનો મિત્રો 18 થી 15 તારીખનો મેપ જોઈ શકો છો। તેના કહેવા મુજબ હજુ પણ હાઈ લેવલ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તેને હિસાબે ચોમાસું હજુ પણ ખેંચાઈ શકે છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 15 થી 22 જૂન તારીખે પણ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં હાઈ લેવલ ઉપર મિત્રો ખાસ કરીને એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, તે પણ મિત્રો ખાસ કરીને જે ચોમાસાના પવનો છે એને નબળા પાડી શકે છે, એટલે કે સાયક્લોન મિત્રો બનવું જોઈએ। બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવી ખૂબ જ જરૂરી છે। ECM WF છે હાલ મિત્રો ચોમાસું જૂન મહિનાની અંદર લાસ્ટ અઠવાડિયા સિવાય વરસાદની આગાહી કરતું નથી, પરંતુ GPF મોડલ છે એ ગુજરાતની અંદર મિત્રો 20 તારીખે સારા વરસાદની આગાહી કરે છે, જે પણ મિત્રો આપણે જોવાના છે। તો ECM WF મેપ જે આપણે વિન્ડી એપ્લિકેશન ઉપર લગભગ છેલ્લા 2-3 વર્ષથી આપણે ડેટા ટ્રેક કરતા હતા, તેના પ્રમાણે મિત્રો જૂન મહિનો ખૂબ જ નબળો બતાવવામાં આવી રહ્યો છે। હવે મિત્રો કુદરત જ જાણે કે ખાસ કરીને આગામી સમયમાં શું થશે।
આપણે મિત્રો આજના વિડીયોમાં ECMWF અને GFF મેપ છે બંને જોઈશું, જેનો ડેટા પણ ટ્રેક કરશું કે ખાસ કરીને કઈ રીતે. તો આ GFSનો ડેટા છે અને એ પ્રમાણે 26 તારીખ સુધીમાં તમે જોઈ શકો એક જોરદાર સિસ્ટમ ચાલી આવે છે, જે ગુજરાતની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ કરશે. મોન્સૂન 2026 ક્યાં પહોંચ્યું, ચોમાસું ક્યાં પહોંચ્યું, તો તમે જોઈ શકો 10 તારીખ સુધીમાં મુંબઈ એટલે કે ખાસ કરીને મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ મુંબઈની અંદર હજી એન્ટ્રી થઈ નથી. જો કે દર વર્ષે મિત્રો આ તારીખોની અંદર ચોમાસું ત્યાં જ પહોંચ્યું છે. 10 તારીખ સુધીની અંદર થોડુંક કવર થવાનું બાકી એના નિર્ધારિત ટાઈમે ચાલ્યું આવે છે. ગઈકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો મુંબઈ સુધી વરસાદ છે જોવા મળ્યો છે. આ સિવાય મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ છે. આમ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગ પણ પાછળ નથી. 11 તારીખે આજે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 12 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં આગાહી છે, પરંતુ 13 તારીખનો મેપ મિત્રો જોઈ શકો છો, આ ખૂણાનો મેપ 13 તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને જિલ્લાની અંદર વધારો થાય છે. અને મિત્રો ત્યારબાદ 14 તારીખની મેપ જોઈ શકો. 14 તારીખે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો કડાકા ભડાકા સાથે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 15 તારીખે પણ આગાહી છે, 16 તારીખે પણ આગાહી છે. તો તમે ખાસ કરીને જોયું કે દિવસે ને દિવસે મિત્રો હવે જિલ્લાના પ્રમાણમાં વધારો થતો જશે. જેમ જેમ મિત્રો આગળ વધશે તેમ ચોમાસું વધારે મિત્રો એક્ટિવ થતું જશે. તો મિત્રો ખાસ કરીને આપણે 15 દિવસના ડેટા ECMWFમાં તમને બતાવી દેવી, જેથી તમને વધુ ખ્યાલ આવે કે ECMWF શું કહે છે અને ખાસ કરીને GFS શું કહે છે. તો ખાસ કરીને જોઈ શકો છો ECMWF પ્રમાણે ખાસ કરીને જૂન મહિનાની અંદર ચોમાસું છે વધારે એક્ટિવ જોવા મળી રહ્યું નથી. અહીંયા 17 તારીખ સુધીની અંદર જોઈ શકો છો કોરું ધાકડ, કારણ કે એને બતાવેલું છે કે અહીં હાઈ પ્રેશર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેને કારણે ચોમાસું છે ગુજરાતથી ખૂબ જ દૂર રહી શકે છે. તેના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો 24 અને 25 તારીખ સુધીની અંદર પણ ગુજરાતની અંદર જોઈએ એવો વરસાદ જોવા મળી રહ્યો નથી. હવે આ ડેટા મિત્રો આપણે GFS મોડેલ પ્રમાણે જોઈએ, જેથી ખ્યાલ આવે કે ખાસ કરીને કયો મેપ છે એ આગામી સમયમાં સાચો પડી શકે છે. તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને GFS. તો એના પ્રમાણે મિત્રો જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. 15 તારીખ સુધીની અંદર 16 તારીખ સુધીની અંદર પ્રી મોન્સૂન વરસાદ જોવા મળી શકે છે. સૌથી મોટી વાત આપણે જેમ શરૂઆતમાં જણાવી હતી કે બંગાળની ખાડી મિત્રો એક્ટિવ થવી જોઈએ. તો ખાસ કરીને GFS મોડલ પ્રમાણે બંગાળની ખાડી મિત્રો એક્ટિવ થઈ રહી છે અને તેના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો 20 અને 21 તારીખમાં આ સિસ્ટમ વધારે એક્ટિવ થઈ અને મિત્રો ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ 22 તારીખથી જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો કે દર વખતે જે બંગાળની ખાડીમાં વાવાઝોડા બનતા હોય છે અને આ વાવાઝોડા ખાસ કરીને સીધા જ મિત્રો ગુજરાત ઉપર આવતા હોય છે, તેવી રીતે GFS મોડલ મિત્રો ખાસ કરીને વરસાદ બતાવી રહ્યો છે. તે પ્રમાણે મિત્રો ખાસ કરીને 22, 23, 24 તારીખની અંદર ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો કોમેન્ટમાં જણાવો આપજો તમને શું લાગી રહ્યું છે. શું મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે પણ મિત્રો જણાવ્યું છે કે 18 થી 28 તારીખની અંદર સાર્વત્રિક ગુજરાતમાં વાવણી થઈ જશે કે નહીં થઈ જાય, એ મિત્રો હવે તમારે અનુમાન લગાવવાનું રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.